जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थीओ, નિયત સંબંધની અંદર મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે એનો મૂળભૂત ખ્યાલ મેળવ્યો છે। ત્યારબાદ નિયત સંબંધ રેખામાં y ની x પરની રેખા હોય તો એના સાથે સંલગ્ન આપણે નિયત સંબંધાંક એટલે કે b ની વાત કરી હતી, જેના ચાર સૂત્રોમાંથી બે દાખલાવાળા સૂત્રો આપણે જોયા છે, જેમાં x - x બાર વાળું અને અવલોકન નાના હોય તેવું xy વાળું। હવે જેવું xy વાળું છે મિત્રો, એવું જ આપણી પાસે અહીંયા uv વાળું સૂત્ર છે, સહસંબંધમાં આપણે જોઈ જ ગયા છીએ। પરંતુ અહીંયા એક જ મુદ્દો તફાવતમાં રહેશે, સહસંબંધાંક જે છે એના ગુણધર્મોની અંદર મિત્રો આપણને ખ્યાલ છે કે તે ઉદ્ગમ બિંદુ અને સ્કેલ પરિવર્તનથી મુક્ત છે, જ્યારે નિયત સંબંધાંકનો આ મુખ્ય ગુણધર્મ ધ્યાન રાખજો કે તે ઉદ્ગમ બિંદુ પરિવર્તનથી મુક્ત છે પરંતુ સ્કેલ પરિવર્તનથી નહીં। એટલે આના માટે b ના સંદર્ભમાં બે સૂત્ર થશે। જો આની અંદર આપણે માત્ર u x - a અને v y - b લઈએ તો આ પહેલું સૂત્ર, અને બીજું સૂત્ર છે આજે દાખલામાં નેક્સ્ટમાં જોવાના છીએ। આજે આપણે આ સૂત્રના સંદર્ભમાં જ બધા દાખલા જોવાના છીએ। તો આની અંદર ખાસ ધ્યાન રાખવાનું ઇન્ટુ cy અપોન cx। મેં b ના પહેલા કહેલું જ છે કે b એટલે કંઈ નહીં પણ byx જ કહેવાય, કારણ આપણે જે પણ રેખા જોઈએ છે y ની x પરની નિયત સંબંધ રેખા જોઈએ છે, અને એના લખવાનું ફોર્મેટ પણ મેં તમને પહેલા સમજાયેલું છે। એટલે y ની x પરની રેખા હોય તો ડાબી બાજુ y, જમણી બાજુ x, એ જ ફોર્મેટ પ્રમાણે ઉપર cy અને નીચે cx। હવે cx સિવાય શું થાય? તે માત્ર અચળાંકો છે, જો કંઈ કોમન નીકળતું હોય, ગુણવાની જરૂર પડતી હોય તો cx સિવાયની આવશ્યકતા રહેશે। સામાન્ય રીતે આ સૂત્રનો ઉપયોગ જ્યારે 100 ગુણાંકમાં હોય, 10 ગુણાંકમાં હોય, કોમન નીકળતા હોય એવા દાખલાઓની અંદર રકમને નાની કરવા માટે વાપરીશું। બાકી મોટે ભાગે આપણે યુવી નું સાદું સૂત્ર વાપરીએ તો પણ ચાલશે। તો મિત્રો હવે આપણે જે દાખલો જોવાનો છે એની અંદર આ યુવી નું સૂત્ર વાપરવું છે, સાદું વાળું, બરાબર। તો તમને હું 1 બાય 1 બંને સૂત્રવાળા દાખલા ગણાવવાનો છું। સૌથી પહેલું તો તમે અહીંયા કિંમત જોઈ શકો છો, ચોપડીની અંદર જે છે પેજ નંબર 136 ઉપર 3.2 નો પહેલો દાખલો છે કે જે જુલાઈ 2019 ની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે। મિત્રો કરવાનું કંઈ જ નથી, સેમ એજ પ્રક્રિયા છે। પહેલું સ્ટેપ આપણું જે હોય છે મિત્રો એ x અને y ના જે છે ટોટલ કરવાના હોય। બંનેની કિંમત જો તમે અહીંયા અવલોકન 3 ડિજિટમાં છે એટલે આપણે xy વાળું સૂત્ર નહીં વાપરીએ, ગુણાકાર બહુ મોટો થશે। એટલે આપણે પહેલા મધ્યક શોધી લઈએ, પૂર્ણાંક મધ્યક મળી જાય તો ચિંતા નથી, પરંતુ મેં કીધું એ પ્રમાણે હવે જે આપણે દાખલા છે એમાં મધ્યકની કિંમત પૂર્ણાંક ન હોય એવા દાખલા જોવાના છીએ। સિગ્મા x 177 મળશે, એટલે x બાર બરાબર સિગ્મા x અપોન n 177 ભાગ્યા 1 2 3 4 5 6 અને 7 ભાગ્યા 7 કરીએ એટલે અપૂર્ણાંક જ મળે છે મિત્રો 25.2857, એટલે 25.28 અથવા 29 લઈ શકો છો। હવે અપૂર્ણાંક હોય તો એના માટે આપણે ધારેલી કિંમત a લઈએ છીએ, જે આપણે સહસંબંધમાં પણ જોઈ ગયા છીએ। કોઈ પણ એક કિંમત લેવાય, ફાયદો યા તો 20 લો યા તો 25, કારણ બંને બે વાર છે એટલે રિપીટ થતા હોય, પુનરાવર્તિત થતા હોય એવા ચલ લઈએ તો આપણને વધુ ફાયદો થશે મિત્રો। એટલે આપણને મળશે x - 25। અહીંયા આપણે કશું ભાગવાના નથી, ગુણવાના નથી, એટલે આ સાદું સૂત્ર જ વપરાશે। એટલે પહેલું કામ x - 25 લઈ લઈશું, u આપણો રેડી। ત્યાર પછી v માટે આપણે મધ્યક જોઈએ, એક અપૂર્ણાંક હોય તો નેચરલી બીજામાં પણ આપણે v લેવો જ પડશે। પહેલા તો ટોટલ જોઈ લઈએ, ગણતરીમાં ખાસ સાવચેતીપૂર્વક કામ કરવું। 830 આપણને y નું ટોટલ મળે છે। સિગ્મા આવું લખવાની જગ્યા ન હોય તો ખાલી ટોટલ લખશો તો પણ ચાલશે મિત્રો। તો y બાર બરાબર સિગ્મા y અપોન n, એટલે કે 830 ભાગ્યા 7, 830 ભાગ્યા 7 કરશો એટલે 118.5714 મળે છે, એટલે આપણે એને 118.57 લઈ લઈશું। હવે આની કોઈ નજીકની કિંમત લેવાની મિત્રો, કોષ્ટકની અંદર જોઈ લેવાનું, રકમમાંથી એક કિંમત લેવી, કારણ x માઇનસ એ કિંમત કરો એટલે એક જ જગ્યાએ શૂન્ય મળશે। હવે અહીંયા બધી કિંમતોમાં કોઈ પુનરાવર્તન નથી, એટલે આપણે નજીકની એટલે 115 અથવા 20 તમે લઈ શકો। હું અહીંયા 115 લઉં છું, બરાબર। એટલે v આપણને મળશે y - b સૂત્ર પ્રમાણે, એટલે કે y - 115। તો આપણો v પણ રેડી છે, y - 115। ત્યાર પછી મિત્રો આપણે uv ની જરૂર પડશે। હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, સહસંબંધમાં u² અને v² બંને જોઈતા હતા, ખાલી અહીંયા આપણે u નો વર્ગની જરૂર છે એટલે એક ખાનું બનશે અહીંયા આપણી સમક્ષ। હવે આપણે રેડી છીએ આપણા સૂત્રના સંદર્ભમાં। રેખા માટે આપણે જેમ આગળ લખતા હતા એ રીતે y કેપ બરાબર આપણે લખીએ છીએ a પ્લસ byx ઇન્ટુ x, અથવા સીધું bx લખશો તો પણ ચાલશે બુક પ્રમાણે। એટલે b ની કિંમત મળે પછી સ્મોલ a શોધીએ છીએ, એનું સૂત્ર પણ એનું જ રહેશે। તો સૌથી પહેલા 25 x - 25 કરીને u શોધીએ, તો બાદ બાકી નોર્મલ જ છે,
તો પણ એવું લાગે તો કેલ્ક્યુલેટર વાપરી લેવું. આ સૂત્રનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ તો કાર્લ પિયર્સને ગણતરી સરળ બનાવવા માટે જ આપણને અલગ અલગ ઓપ્શન આપ્યા છે સૂત્રોના. બાકી કોઈ એવું ફિક્સ નથી કે કોઈ એક જ સૂત્ર વાપરી શકાય. આમાં પણ તમે XY વાળું સૂત્ર વાપરી શકો પણ ટોટલ બહુ મોટા થશે જે આપણને તકલીફ કરે પછી છેલ્લે. સો ટોટલ લઈ લઈએ 10 ને 3 13, 5 ને 5 10 ને 1 11, એટલે 13 માંથી 11 જાય એટલે આ તો સીધું ટોટલ આપણને સિંગલ ડિજિટમાં મળશે. એટલે કિંમતો જો તમે સરવાળા નાના મળે એના માટે આ યુવી વાળું સૂત્ર આપણને ઉપયોગી થાય છે. 128 માઇનસ 115, 13 140 માઇનસ 15, જ્યાં એવું લાગે તો ચેકિંગ કરી લેવું. પ્લસ માઇનસ નું ખાસ ધ્યાન રાખવું. તો ટોટલ આમાં ચેક કરી લઈએ. તો આપણને જે છે એ ટોટલ મળે છે સિગ્મા વી 25, બરાબર. તો ટોટલ રેડી છે. હવે યુવી લઈ લઈએ. માઇનસ એક વાર હોય તો ગુણાકાર માઇનસ જ રહેશે, ધ્યાન રાખજો એક ગુણાકારની પ્રક્રિયામાં ભૂલ ના થાય. માઇનસ માઇનસ પ્લસ થશે અને આનું ટોટલ બી લઈ લઈએ. ધ્યાન રાખજો એક માઇનસ છે મિત્રો, એક માઇનસ આપણા જવાબમાં ગડબડ ના કરે, ઉતાવળમાં બધી પ્લસ કિંમતો ના થઈ જાય. તો આપણને ટોટલ મળે છે સિગ્મા યુવી નું 409. ટોટલ કર્યા પછી ખાસ ચેક કરી લેવાનું યુ સ્ક્વેર એટલે વર્ગ કરી લઈએ. વર્ગ હંમેશા ધન હોય છે મિત્રો, એટલે એમાં તો કોઈ સંશય છે જ નહીં. તો આનું ટોટલ આપણને મળશે 160. તો ટોટલ બધા રેડી થઈ ગયા છે મિત્રો. હવે બી ની કિંમત માટે આપણે બાકીની બધી કિંમતો જે મળી એ મૂકી દઈએ. n બરાબર 7 છે, યુવી 409 છે, સિગ્મા યુ 2 છે, સિગ્મા વી 25 છે, 7 યુ સ્ક્વેર 160 છે અને યુ ધ્યાન રાખજો સિગ્મા યુ ઉપર છે એનો જ અહીંયા વર્ગ થશે, ભૂલથી યુ સ્ક્વેર બે વાર ના મુકાઈ જાય. 409 ગુણ્યા 7 એટલે કે 2863 માઇનસ 25 ગુણ્યા 2 50, 1120 માઇનસ 4 એટલે કે 2813 ભાગ્યા 1116. તો જે કિંમત છે આપણને 2.5206 આશરે મળે છે, એટલે એને આપણે લઈ લઈશું બી બરાબર 2.52. હવે મિત્રો બી આપણને મળી ગયો છે. સ્મોલ એ માટે હવે ગણતરી કરવાની છે. તો સ્મોલ એનું સૂત્ર ગઈકાલે બી મેં તમને લાસ્ટ સેશનમાં આઈ મીન એક્સપ્લેન કરેલું જ છે, સમજાયેલું જ છે કે એની અંદર આપણે સ્મોલ એ કઈ રીતે લેવાનો. તો જે છે bx પેલી બાજુ જશે એટલે બની જાય y માઇનસ bx અને x ની જગ્યાએ x બાર, y ની જગ્યાએ y બાર. ધ્યાન રાખજો સાબિતી નથી, આ એક જસ્ટ આઈડિયા આપું છું તમને. હવે y બાર આપણી સમક્ષ છે 118.57. કિંમતોમાં ધ્યાન રાખવું, કિંમત મૂકતી વખતે 2.52 અને x બાર ની કિંમત આપણી સમક્ષ છે 25.29. કિંમતોમાં થોડો પણ એકાદ પોઈન્ટ નો ફરક હશે તો જવાબ થોડો બદલાશે, એટલે થોડું સાવચેતીપૂર્વક કામ કરવું. એટલે આ મળે છે આપણને 63.73, 118.57 માઇનસ 63.73 જે આપણને મળે છે 54.84. તો મિત્રો આપણને મળી ગયા છે એ અને બી. તો એ બરાબર 54.84, બી બરાબર 2.52 સમીકરણ 1 માં મૂકતા વ્યવસ્થિત આવું લખાણ કરશો મિત્રો તો તમારું પેપર બીજા વિદ્યાર્થીઓ કરતા થોડું બેટર લાગશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. કારણ બીજા જનરલી શું છે સમીકરણ લખતા નથી, સીધો બી સીધો એન સીધું સમીકરણ આવી જાય છેલ્લા જવાબમાં. આપણે થોડું વ્યવસ્થિત કામ કરીએ તો આપણું પેપર વ્યવસ્થિત લાગશે, માર્ક્સ ઇઝીલી આપણને મળે, બહુ ફાયદો મળે છે હંમેશા ફોર્મેટિંગનો. એટલે આ સમીકરણ રેડી થઈ ગયું મિત્રો. હવે એ લોકોએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં થોડી ટ્રીક છે મિત્રો. હવે એક્સ જે આપણે લખ્યો ધારણા એ લોકોએ આમ તો આપેલું જ છે, ખાતરનો વપરાશ 10 કિલોગ્રામ, કૌંસમાં લખ્યું છે 10 કિલોગ્રામ. હવે જે અહીંયા એ લોકોએ આપ્યું છે ખાતરનો વપરાશ બરાબર 300 કિલોગ્રામ આપ્યું છે. હવે 300 કિલોગ્રામ ને આપણે કન્વર્ટ કરવાના 30 કૌંસમાં હું લખું છું 10 કિલોગ્રામ. જનરલી તો છે ને x સીધો આપ્યો હોય છે. આ દાખલામાં તમે જલ્દીમાં ઉતાવળમાં અહીંયા x ની જગ્યાએ 300 મૂકી દો અને આપણો જવાબ જે છે એ ખોટો પડે, કારણ એકમ એ લોકોએ કીધો છે 10 કિલોગ્રામમાં, પ્રશ્નની અંદર એ લોકોએ 300 કિલોગ્રામ લખ્યું છે. એટલે કે x બરાબર આપણે એને ઇન ટર્મ્સ ઓફ 10 કિલોગ્રામ એટલે કે 10 કિલોગ્રામના સંદર્ભમાં ફેરવવો પડે, એટલે ગુણ્યા 10 કરીને છૂટું પાડો એટલે x બરાબર 30 મૂકવાના છે. આ જ ખાસ આ દાખલાનો મેઇન ભાગ છે. ઉતાવળમાં છેલ્લે આ જગ્યાએ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. આ દાખલામાં પ્રશ્નમાં થોડું ટ્રીક કરેલી છે એ લોકોએ,
એટલું સાચવી લેશો તો કોઈ કષ્ટ નથી થવાનો. 2.52 ગુણ્યા 30 એટલે કે 75.6 વત્તા 54.84 કરી દઈએ એટલે 130.44. મિત્રો જે પણ જવાબ આવે એમાં પણ મેં તમને આગળ બી કહેલું છે કે આની અંદર નિયત સંબંધની અંદર એકમ ખાસ લખવો જરૂરી છે. અહીંયા પ્રશ્નમાં એ લોકોએ બ્રેકેટમાં ક્વિન્ટલ લખ્યું છે, બરાબર, તો આપણે આના જવાબમાં બ્રેકેટમાં શું લખવાનું? ક્વિન્ટલ. તો મિત્રો આ દાખલો જે છે એની અંદર આપણે યુવી નું સાદું સૂત્ર એટલે કે ગુણાકારમાં સિવાય cx નથી લીધા, કારણ આપણે કશું જ ગુણ્યું નથી, કશું જ ભાગ્યું નથી. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ જેની અંદર યુવી નું બીજું સૂત્ર એટલે કે ગુણ્યા સિવાય cx. ટૂંકમાં અહીંયા આપણે જે યુ અને વી ધાર્યા હતા એમાં કશું ભાગતા નથી, ગુણતા નથી, તો સાદું સૂત્ર વપરાશે. હવે એવો દાખલો લઈએ જેની અંદર એવો કંઈક ગુણાકાર ભાગાકાર આવે. તો મિત્રો હવે જોઈ લઈએ સ્વાધ્યાય 3 ના વિભાગ F નો ત્રીજો દાખલો, જેની અંદર અવલોકનો આપણને આપેલા છે 3 ને 2 5. આની અંદર આપણે આંકડાઓ જોઈ શકીએ છીએ. બંને કિંમતો 3 આંકડામાં છે. સૌથી પહેલું કામ તો આપણે ટોટલનું કરવું પડશે મિત્રો. 2 ને 3 5 ને 4 9 6 15 ને 9 24, એટલે આમાં તો સીધું ટોટલ 2400 થઈ જશે. હવે આ દાખલો એવો છે જેની અંદર x બાર અને y બાર ની કિંમતો પૂર્ણાંક મળશે, કિંતુ આપણે આમાં યુવી વાળું સૂત્ર વાપરવા જવાના છીએ, જે આપણે હમણાં વાત કરીએ પ્રમાણે, બરાબર. યુવી વાળું સૂત્ર એટલે જે હમણાં જ મેં કીધું હતું, n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી. નીચે તો ભાગ એનો જ છે, ખાલી ગુણ્યા આવશે cy અને ભાગ્યા આવશે cx. પહેલા y વાળો ભાગ પછી x વાળો ભાગ. સિગ્મા y નું ટોટલ મિત્રો આપણે કરી લઈએ. આમાં ટોટલ આપણે આવશ્યકતા રહેશે કરવાની. તો આ ટોટલ આપણને મળે છે 1950, બરાબર. એટલે કે 2400 ભાગ્યા આપણે 5 કરીએ તો 2400 ભાગ્યા 5 પૂર્ણાંક 480 મળશે. પણ જો મિત્રો આપણે x માઇનસ x બાર કરીએ તો શું થશે? 200 માઇનસ 480 કરો એટલે માઇનસ 280 મળે. અને પછી સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ જોઈએ એટલે વર્ગ કરશો તો આંકડો બહુ મોટો થાય. એટલે જ્યારે પણ આવા કોમન નીકળતા હોય, શૂન્ય શૂન્ય આપેલું હોય ગુણાકારમાં, તમે જોઈ શકો છો બધામાંથી કંઈ કોમન નીકળે, તો એ સંદર્ભમાં આપણે જે આપણો u છે આની અંદર કોઈ પણ એક કિંમત લઈ શકાય. આપણે સેન્ટરમાંથી 400 લઈ લઈએ. 480 પણ લઈને કરી શકો, પણ આપણે કોઈ એક ધારેલી કિંમત લેવી હોય તો 400 લઈ શકાય. ભાગ્યા હું કરીશ 10, કારણ બધામાં અહીંયા એક જ શૂન્ય 480 ના લીધે આપણી સમક્ષ અહીંયા હતું. હવે આની અંદર 400 લઈએ તો ફાયદો શું થશે? 2 શૂન્ય આપણને મળશે. એટલે આ 480 ની જગ્યાએ 400 લેવાથી શું ફાયદો થાય જુઓ. 200 માઇનસ 400 એટલે માઇનસ 200 ભાગ્યા 100 એટલે -2. સિંગલ ડિજિટમાં ટોટલ મળશે. 300 માઇનસ 400 એટલે -1. 400 માઇનસ 400 શૂન્ય. 600 માઇનસ 400 200 ભાગ્યા 100. 900 માઇનસ 400 એટલે કે 500 ભાગ્યા 100. એટલે આપણને ટૂંકમાં 5 ને 2 7 ઓછા 3 એટલે આંગળીના વેઢે ગણી શકો એવું ટોટલ આમાં મળે છે. જો તમે 480 લઈને કરો તો -280 મળવાનું પહેલામાં, પછી એનો વર્ગ કરશો એટલે -280 નો વર્ગ, આંકડા મોટા થાય. એ રીતે બી થઈ શકે, પણ આનાથી સરળતા કરી શકો એના માટે જ આપણને કાર્લ પિયર્સ અને યુવી નું સૂત્ર આપેલું છે. એટલે આની અંદર આપણે સૂત્રમાં લખવાના છીએ જે a જે છે આપણે લઈએ છીએ 400 અને cx મેં ભાગાકાર કર્યો 100 વડે, એટલે આપણો u થઈ ગયો x - a upon cx, એટલે x - 400 ભાગ્યા 100. 480 લો તો તમારે 10 વડે ભાગવું પડે, એટલે એના કરતા આપણે ધારણા કરીએ છીએ તો વ્યવસ્થિત જ કરી લઈએ. હવે y બાર ની અંદર આગળ વધીએ. સિગ્મા y upon n એટલે 1950 ભાગ્યા 5. આ પણ આપણને પૂર્ણાંક મળશે 390. સેમ આની અંદર 390 લેશો તો વાંધો નથી, પણ હવે કોઈ કે કોષ્ટકની જ કિંમત લઈએ, વચ્ચેની જ લઈ લઈએ, એટલે b બરાબર 320. હવે આમાં 100 વડે નહીં ભાગી શકાય મિત્રો, કારણ ઓલરેડી રકમની અંદર 4 અવલોકનોમાં ગુણ્યા 10 જ છે, એટલે આમાં સિવાય આપણે 10 લઈશું. v બરાબર y માઇનસ b upon સિવાય. ટૂંકમાં y માઇનસ b ના છેદમાં જે હોય મિત્રો, એટલે અત્યારે આ દાખલામાં મેં ભાગાકાર કર્યો છે. નેક્સ્ટ દાખલાની અંદર કંઈક ગુણીએ તો કઈ રીતે કામગીરી કરાય એ પણ આપણે જોવાનું જ છે. એટલે આની અંદર cy ની વેલ્યુ 10 થશે, એટલે cy cx જ્યારે ત્યાં વાપરવાના થાય તો cy આપણે ગુણાકારમાં 10 લઈશું અને cx આવશે 100. એ કિંમતો મૂકતી વખતે પણ ધ્યાન રાખવાનું છે, ઉપર 100 નીચે 10 એવું થઈ જાય નહીં. હવે u નું કામ તો આપણે પૂર્ણ કર્યું. v માટે હવે y માઇનસ 320 ભાગ્યા 10 લઈ રહ્યા છીએ આપણે. પછી એ જ રીતે આપણું સૂત્રની ગણતરી uv આવશે અને છેલ્લું ખાનું આવશે u². બાકી સરળતા છે, સ્ટાર્ટિંગ ઇઝીલી કરી લો, પછી તો કોઈ કષ્ટ છે નહીં. એટલે હવે કેલ્ક્યુલેટર વાપરીએ. 180 માઇનસ 320 એટલે કે 140 ભાગ્યા 10 એટલે -14.
270 માઇનસ 320 એટલે કે -50 ભાગ્યા 10 5. આમાં ઉતાવળમાં ભાગવાના રહી ના જાય એ ધ્યાન રાખજો. 480 માઇનસ 320 એટલે કે 160 ભાગ્યા 10 16. 700 માઇનસ 320 380 ભાગ્યા 10 એટલે કે 38. તો આપણે આપણું ટોટલ કરી લઈએ. તો એ ટોટલ આપણને મળે છે 35. બરાબર. તો સિગ્મા યુ આપણી સમક્ષ 4 છે, સિગ્મા વી 35 છે. યુવી કરી લઈએ, ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, બાકી તો બંને પ્લસ જ છે. 38 ગુણ્યા 5 190. સરવાળો કરી લઈએ 32 5 અને 28 એટલે આ ટોટલ આપણને મળે છે 255. યુ સ્ક્વેર કરી લઈએ, યુ નો વર્ગ એટલે કે 25 4 29 30 ને 4 34 એટલે સિગ્મા યુ સ્ક્વેર ની વેલ્યુ મિત્રો આપણને મળે છે 34. હવે જો મિત્રો પ્રશ્નની અંદર આપણે જોઈ લઈએ, પ્રશ્નમાં આપણને એ લોકો શું કહે છે, તો એ લોકોએ બે કિંમતો કીધી છે આપણને ગણવાની. પહેલા તો આપણે વપરાશ ખર્ચની દૈનિક આવક પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે, જેને આપણે y ની x પરની નિયત સંબંધ રેખા કહીએ છીએ. અને દૈનિક આવક 500 હોય તો વપરાશ ખર્ચનું અનુમાન એટલે 500. હવે આમાં તો રૂપિયા જ આપ્યા છે એટલે આમાં કોઈ ચિંતા નથી. જો 100 રૂપિયામાં આપ્યો હોત તો પછી વસ્તુ અલગ હોત આગળના દાખલાના જેમ. બાકી પ્રશ્ન સિમ્પલ છે. આની અંદર મિત્રો ખાસ આપણે હવે જે કામ કરવાનું છે એ હવે કિંમતો મૂકવાની છે અને બાકી જેમ ગણતરી કરતા હતા એમ હંમેશા આ રીતે વ્યવસ્થિત y ની x પરની નિયત સંબંધ રેખા એવું ટાઇટલ આપણે આપવાનું છે દરેક દાખલાની અંદર. પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો, બીજા મિત્રો કરે ના કરે એ નહીં જોવાનું. આપણે બેસ્ટ રીતે ફોર્મેટિંગ રાખશો તો પૂરા માર્ક આપણને બોર્ડની પરીક્ષામાં મળશે. અડધો માર્ક પણ કાપવાનો અવસર કોઈને મળવો જોઈએ નહીં. હવે કિંમતો મૂકી દઈએ. એન આપણી સમક્ષ 5 છે, સિગ્મા યુવી આપણે શોધ્યું 255, સિગ્મા યુ જે છે એ 4 છે, સિગ્મા વી 35, નીચે એ જ રીતે 5, યુ સ્ક્વેર 34 છે, 4 નો વર્ગ, સીવાય આપણી સમક્ષ છે 10, સીએક્સ છે 100. એટલે આ ખાલી યાદ રાખવાનું છે કારણ સ્કેલ પરિવર્તન પોસિબલ નથી નિયત સંબંધની અંદર. 255 ગુણ્યા 5 એટલે કે 1275, 35 ગુણ્યા 4 એટલે કે 140 એટલે કે ઉપરનો ભાગ 1135. નીચે આવી જઈએ 34 ગુણ્યા 5 એટલે કે 170 માઇનસ 16 એટલે એ આપણને મળશે 154 ગુણ્યા 10 ભાગ્યા 100. હવે આ ગુણાકાર ભાગાકાર જે છે એ સિમ્પલ કરો. 1135 ભાગ્યા 154, જે જવાબ આવે એને ગુણ્યા 10 કરો અને જે જવાબ આવે એને ભાગ્યા 100. તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે કરી શકો છો. 0.737 જનરલી આપણે બે આંકડામાં જ લખીએ છીએ પોઈન્ટ પછી. 0.74 છે મિત્રો, એ આપણી નિયત સંબંધાંક b ની કિંમત થશે. મિત્રો b ગ્રેટર ધેન 0 હોય તો ગઈકાલે જ આપણે લાસ્ટ સેશનમાં જ વાત કરી છે કે જો b ની કિંમત ધન મળતી હોય તો નિરપેક્ષ ચલ x ની કિંમતના સંદર્ભમાં b એકમ એટલે કે 0.74 એકમ જેટલો પ્લસ હોય તો વધારો જોવા મળશે, માઇનસ હોય તો y ચલની અંદર એટલો ઘટાડો જોવા મળશે. એટલે આ અર્થઘટન પર ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાયેલું છે એકવાર b નું અર્થઘટન. બરાબર. હવે આપણે આગળ વધીએ. x બાર y બાર ની જરૂર છે આપણને સ્મોલ a માટે, એ રહેવા દઉં છું, પછી આગળ વધીએ. સ્મોલ a નું સૂત્ર હમણાં કહ્યું છે એ પ્રમાણે y બાર માઇનસ b ઇન્ટુ x બાર થશે. y બાર ની કિંમત આપણી સમક્ષ 390 છે, 0.74, x બાર ની કિંમત 480 છે એટલે કે 390 માઇનસ 480 ગુણ્યા 0.74 એટલે કે 355.2. 390 માંથી બાદ કરી દઈએ એટલે એ આપણને મળશે 34.8. સૂત્રના સંદર્ભમાં તો અઘરું જરાય નથી મિત્રો, પ્રેક્ટિસની જરૂર છે સ્પીડ લાવવા માટે અને એક્યુરસી. બરાબર, લાવવા માટે તમારે આ કામ કરવું પડશે જેથી પેપર પ્રોપરલી સમયમાં પૂર્ણ થાય અને અમુક એકાદ બે વધારાના દાખલા જે જનરલ ઓપ્શન ના હોય એ પણ તમે એટેમ્પ્ટ કરી શકો. બરાબર. હવે કિંમતો મૂકી દઈએ. b બરાબર 0.74. આ લખવાનું રાખજો દરેક દાખલામાં સમીકરણ 1 માં મૂકતા, એટલે આપણું સમીકરણ આવી જશે 34.8 વત્તા 0.74x. હવે આમાં x ની જગ્યાએ એમણે આપણને પ્રશ્નમાં કીધું છે કે 500 રૂપિયાનો દૈનિક આવક હોય
એટલે કે x બરાબર સીધા આમાં તો 500 રૂપિયા પ્રમાણે મૂકી દઈશું તો y કેપ આપણને મળશે 34.8 0.74 ગુણ્યા 500 એટલે કે જવાબ આપણને મળશે 370 વત્તા 34.8 એટલે જે જવાબ છે આપણને મળશે 404.8. હવે આ જે છે મિત્રો એક જે છે રૂપિયામાં જ છે એટલે રૂપિયા 404.8 એવું આપણે એના ફાઇનલ આન્સરમાં લખવાનું રહે. એકમ ખાસ લખવાનો છે, પ્રશ્નમાં જોઈ શકો છો ખર્ચ અને આવક બંને રૂપિયામાં આપેલા છે એટલે એ પ્રમાણે એકમ લખવો પડશે. મિત્રો હવે આ યુવી વાળા સૂત્રમાં જ એક અગત્યનો દાખલો છે 3.2 નો છેલ્લો દાખલો જોઈ લઈએ આજના સેશનમાં. તો મિત્રો હવે જોઈ લઈએ આજનો અગત્યનો દાખલો સ્વાધ્યાય 3.2 નો ત્રીજો, જેની અંદર આપણે યુવી વાળું સૂત્ર જે હમણાં વાપર્યું એ જ સિવાય cx વાળું વાપરીશું. પરંતુ અહીંયા નવો વિભાગ છે કે અહીંયા કિંમત જે છે એ y ની પોઈન્ટમાં છે, એને આપણે પૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો એની પ્રક્રિયા મુખ્યત્વે સમજવાની થશે. સૌથી પહેલા તો x નું ટોટલ જોઈ લઈએ. x નું ટોટલ તો સિમ્પલ જ છે, આપણે આરામથી કરી શકીએ. 6 5 11 4 15 16 17 18 19 20 અને 21. સિગ્મા x આપણને 21 મળે છે. x બાર એટલે સિગ્મા x અપોન n એટલે કે 21 ભાગ્યા, ધ્યાન રાખજો 6 ના લેવાઈ જાય, 1 2 3 4 5 6 અને 0 એટલે 7 થશે. જલ્દીમાં જો તમે 6 ગણી લીધા છગડો જોઈને તો ગડબડ થશે, બાકી કોઈ પ્રોબ્લેમ છે નહીં. y બાર, હવે આમાં એક્ઝેક્ટ એની જ કિંમત આપણે a તરીકે લઈશું. રકમ ઓલરેડી અપૂર્ણાંકમાં છે એટલે યુવી વાળું સૂત્ર જ વાપરવું પડશે અને આમાં કશું ભાગવાની જરૂર નથી એટલે u બરાબર x - a અપોન cx. cx લખીએ છીએ કારણ આપણે દાખલામાં જરૂર છે એટલે કે x - 3 ભાગ્યા 1. કઈ ના ભાગો તો 1 સમજવામાં આવે છે, ખાસ આ યાદ રાખજો. એટલે u નું કામ આપણું પૂરું થઈ જાય. x - 3 અપોન 1 ના લખો તો ચાલશે જ, એટલે કે -3 -2 -1 0 1 2 અને 3. અને આપણને ખબર જ છે કે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા શૂન્ય થાય. એક્ઝેક્ટ મધ્યક લઈએ તો સહસંબંધમાં પણ જોયું છે, 11મા ધોરણમાં પણ જોયું છે કે આ ટોટલ શૂન્ય મળે એનો એ જ મધ્યક છે. એક્ઝેક્ટ મધ્યક લીધો છે. હવે y બાર માટે y નું ટોટલ કરી લઈએ. y ના ટોટલ માટે નેચરલી અપૂર્ણાંક જ આવશે. તો જે ટોટલ છે આપણને મળે છે 130.1. 130.1 ભાગ્યા 7 કરીએ એટલે આપણને મળશે 18.5857 છે એટલે 18.59 લઈશું. મિત્રો આની અંદર આપણે જે છે બી છે આપણી રકમ જોઈ લેવાની, એમાં પુનરાવર્તિત 17.9 બે વાર થાય છે તો એ લઈએ તો આપણને બે જગ્યાએ શૂન્ય મળશે, એનો ફાયદો મળશે કે v બરાબર y - b અપોન cy. હવે પોઈન્ટમાં છે એક પોઈન્ટ હોય મિત્રો તો 10 વડે ગુણવા જોઈએ. હવે કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણો, ધારો કે u આપણે અહીંયા કહી દઈએ y - 17.9, ખરેખર તો ગુણવાનું છે પણ હવે એને નીચે મોકલવો હોય મિત્રો તો નીચે નેચરલી તમે ખાલી 10 તો ના લખી શકો કે પેલું ગુણાકાર છે ને આ ભાગાકાર છે. તો એવા કેસમાં 10 ને નીચે લઈ જઈએ એટલે કે કોન્સેપ્ટ આવશે છેદનો છેદ અંશમાં જાય. તો 10 ઉપર એને જો નીચે મોકલવો હોય તો એને 1 અપોન કરીને લખવું પડે. 1 અપોન કરીને લખો એનો મતલબ થાય 0.1. ટૂંકમાં એક પોઈન્ટ હોય તો તમે રકમમાં સીધું લખવું હોય તો મિત્રો આ યાદ રાખી શકશો. y માઇનસ આપણે લેવાના છીએ 17.9 ભાગ્યા 0.1, કારણ આપણે 10 વડે ગુણવું છે એનો મતલબ 0.1 વડે ભાગવું છે. જો તમે 100 વડે ગુણો તો એમાં ભાગ્યા 1 અપોન 100 થાય એટલે કે જે પણ ભાગ છે એમાં ભાગ્યા 0.01. એ પ્રમાણે આપણે આની ગણતરી કરવાની રહેશે. બને તો મિત્રો આમાં સીધું xy વાળું સૂત્ર પણ તમે વાપરી શકશો કારણ આંકડા બહુ નાના છે, એ પણ કરી શકાય. કોઈ પણ સૂત્ર વાપરો, છેલ્લે જવાબ બધાના સમાન જ આવશે. એટલે v ની અંદર આપણે y - 17.9 ભાગ્યા 0.1. અલ્ટિમેટલી તો મિત્રો આપણે બાદબાકી કરી અને ગુણ્યા 10 જ કરવાના છે. તો 20.9 - 17.9 કરશો એટલે 3 મળશે એક્ઝેક્ટલી. આમ તો 0.3 જે છે એ કિંમતના સંદર્ભમાં આપણને કિંમત મળશે. કેલ્ક્યુલેટર થી ગણીને જોવાનું, ડાઉટ લાગે તો પોઈન્ટમાં આપણને તકલીફ પડતી હોય તો. હવે 3 જવાબ એમનેમ આવે છે પણ ભાગાકારમાં 0.1 છે એટલે એ આપણને મળશે 30. કિંમત મોટી કેમ થઈ તો બીજી કિંમત હજુ અલગ છે. આમાં તો આપણે ભલે 3 આવતું એક માટે રાખો પણ બીજામાં શું થશે તો એ તમને વધારે ફાયદાકારક રહેશે. ગુણીએ છે એનાથી એટલે બાદબાકી કરશો તો 2.2 આવે છે ભાગ્યા 10 ભાગ્યા 0.01 કરો એટલે 22 થશે. એટલે આ રીતે આપણે એની કિંમતને પૂર્ણાંકમાં ફેરવવા માટે 0.1 વડે ભાગીએ છીએ.
19.4 માઇનસ 17.9 જે આવે એને ભાગ્યા 0.1 કરો એટલે એ મળશે આપણને 15. ટૂંકમાં વચ્ચેનો પોઈન્ટ છે મિત્રો એ આપણે ધ્યાનમાં નહીં લેવાનો. અને 17.9 એટલે જ લીધું હતું કારણ બે જગ્યાએ આપણને શૂન્ય મળે. 17.3 માઇનસ 17.9 એટલે માઇનસ 0.6 પોઈન્ટ હટાવી દેવાનો એટલે માઇનસ 6. 16.6 માઇનસ 17.9 એટલે એ મળશે માઇનસ 1.3 એટલે કે માઇનસ 13. સરવાળા બાદબાકી કરી લઈએ એટલે આ થોડું સાવચેતીપૂર્વક કરવાનું કામ છે મિત્રો. આનો જવાબ આપણને મળે છે સિગ્મા વી ની કિંમત આપણને મળે છે 48. તો સિગ્મા વી રેડી થઈ ગયો. હવે માત્ર બે ખાના કરવાના છે. ગણતરી મેં હમણાં સમજાવી એ જ રીતની છે. આની અંદર 9 શું આવ્યું તો પોઈન્ટમાં એક આંકડો હોય તો ભાગ્યા 0.1 કરો. 2.09 હોય કદાચ તો ભાગ્યા 0.01 કરવાના. બરાબર, એટલે આ રીતની ગણતરી થોડી યાદ રાખવાની રહેશે. એક માઇનસ છે 3 તારી 9 90 22 ગુણ્યા 2 માઇનસ 44 માઇનસ 15 0 0 બધું જ માઇનસ જ મળે છે એટલે કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. તેમ છતાં ટોટલ વ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે. એકવાર મિત્રો ટોટલ ચેક કરી લેવાનું જેથી ગડબડ ના થઈ જાય ક્યાંય ઉતાવળમાં. -200 ટોટલ આપણે કરીએ જનરલી ઘણીવાર માઇનસ નિશાની છોડી અને કેલ્ક્યુલેટરમાં કરીએ તો ઉતાવળમાં +200 ના લખાઈ જાય. બરાબર, એટલે છેલ્લે નિશાની પાછી માઇનસ મૂકવાની ભૂલતા નહીં. 9 4 13 14 ના ડબલ એટલે કે 28 એટલે આ સિગ્મા યુ સ્ક્વેર પણ રેડી. તો મિત્રો જે 9 હતું એ અહીંયા 0.1 વાળું હતું. બાકી દાખલાની ગણતરી સિમ્પલ એ જ રીતે છે. બાકી પ્રક્રિયા આપણે એમ જ કરવાના છીએ. y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે સૂત્ર આપણું એનું એ જ છે, પદ્ધતિ બી એની એ જ છે. સમીકરણ નંબર 1 લખવાની પેટર્ન બી એની જ રાખવાની છે. n સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી નીચે u વાળો ભાગ આવશે ખાલી અને ગુણ્યામાં પહેલા ઉપર y વાળો ભાગ પછી નીચે x વાળો વિભાગ. યોગ્ય રીતે હવે કિંમતો મૂકી દઈએ. 7 સિગ્મા યુવી -200 સિગ્મા યુ 0 છે એટલે એની સાથે આ ગુણાકાર 0 જ થઈ જશે. યુ સ્ક્વેર 28 થઈ આયા. અહીંયા 0 નો વર્ગ. સીવાય ધ્યાન રાખજો, સીવાય ની વેલ્યુ આપણે અહીંયા 0.1 કીધી છે. બરાબર, એટલે કે સીવાય 0.1 cx છે 1. અહીંયા મેન્શન કરવું હોય તો બી આપણે કરી શકીએ છીએ. cx બરાબર 1 જે આગળના દાખલામાં કર્યું એમ સીવાય બરાબર 0.1. હવે -1400 આ છે 0 28 ગુણ્યા 7 કરવાનું છે 196 એટલે કે 1400 -1400 ભાગ્યા 196 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 કરો એટલે -0.71 42 આવે છે એટલે આશરે બે આંકડામાં લખીએ તો -0.71 કહી શકાય. તો આપણો બી રેડી થઈ ગયો છે મિત્રો. હવે સ્મોલ a ની કિંમત જે છે એ આપણે શોધવાની છે. એટલે પ્રેક્ટિસ કરશો તમે તો કોઈ જ પ્રોબ્લેમ નથી. બરાબર, એટલે સ્મોલ a ની કિંમત શોધી લઈએ. y બાર માઇનસ b x બાર. y બાર આપણી સમક્ષ છે 18.59. ઉતાવળમાં 17.9 ના લેવાઈ જાય, આજુબાજુ કિંમતો મુકાઈ જતી હોય છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઓલરેડી નિશાની માઇનસ છે, આ કિંમત પણ માઇનસ છે એટલે આ ગુણાકાર પછી થશે પ્લસ. અને x બાર આપણી સમક્ષ 3 છે એટલે 18.59 માઇનસ માઇનસ પ્લસ 0.71 ગુણ્યા 3 એટલે કે 2.13. સરવાળો લઈ લઈએ 18.59 સાથે એટલે કે 20.72 એટલે એ આપણને મળી ગયો 20.72. લખાણ આપણે જેમ કરીએ છીએ એમ જ કરવાનું છે. a અને b જે છે એને સમીકરણ 1 માં મૂકતા બરાબર કિંમત મૂકી દઈએ એટલે આપણું સમીકરણ રેડી. પછી પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. પ્રશ્નમાં અનુમાન કરવાનું આપણને કંઈ કીધેલું છે લોકોએ. હવે અહીંયા b માઇનસ જ છે એટલે હું સીધું અહીંયા માઇનસ કરીને 0.71x લખી દઈશ. બરાબર, એટલે તમારે પ્લસ પછી માઇનસ કરીને ફરી કન્વર્ટ કરવું હોય તો પણ ચાલશે. પ્રશ્નની અંદર મિત્રો હવે એ લોકોએ આપણને પૂછ્યું છે કે સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય. એકમમાં 7 એકમ. હવે એ લોકોએ મેન્શન કર્યું છે બ્રેકેટમાં 1 એકમ બરાબર 305 મીટર કારણ સ્થળની ઊંચાઈમાં કૌંસમાં એ લોકોએ 305 મીટર આપ્યું હતું. રકમમાં જ xy આપેલા હોય તો પરીક્ષામાં આપણે અહીં કરીને xy લખીએ છીએ. ધારણા કરવાની હોય તો ધારો કે લખીએ છીએ. xy વાળી પેટર્ન બી લખવાની પ્રોપર રાખજો તો ભૂલ ના થાય. એટલે હવે અહીંયા આપણે x ની જગ્યાએ 5 મૂકી દઈએ તો આપણને એની અનુમાનિત અંદાજિત કિંમત પણ મળશે ગુણ્યા 5
એટલે એ આપણને મળે છે 3.55 બાદ કરીએ એટલે મળશે 17.17. મિત્રો એકમ જોઈ લેવાનો, એની અંદર આપણને એકમ શું આપ્યો છે તો એકમ પર્સન્ટેજમાં છે, ટકાવારીનો અંદાજ છે એટલે 17.17%, બરાબર, એવું આપણે એકમ તરીકે ધારણા કરી શકીએ છીએ. મિત્રો આ સિવાય સ્વાધ્યાયની અંદર દાખલાની ગણતરી કરવી હોય, તમારે પ્રેક્ટિસ કરવી હોય તો 3.2 નો બીજો દાખલો તમે કરી શકશો, ચોથો દાખલો અને પાંચમો દાખલો, આ 3 દાખલા તમે કરી શકશો, બરાબર. આ યુવી વાળા સૂત્રના જ દાખલાઓ છે. નેક્સ્ટ સેશનમાં બહુ જ અગત્યના નાના અને સુંદર મજેદાર જે સેક્શન ડી ની અંદર, વિભાગ ડી ની અંદર પૂછાય છે એવા દાખલાઓ જોવાના છીએ. તો મિત્રો આજના સેશનમાં આપણે આટલે સુધી રાખવાની છીએ. તૈયાર કરો પરફેક્ટલી. જય માતાજી, થેન્ક યુ.